પૂજ્ય ગુરુદેવ, વંદનીય માતાજી, શાંતિકુંજમાં અને દરેક પરિજનના હૃદયમાં હાજર છે અને એની અનુભૂતિઓ રોજ આવતી રહે છે. મારી પાસે પુસ્તક છે યોગ દ્રષ્ટાનું જીવન દર્શન, અને એમાં એક ચેપ્ટર એવું છે, થોડીક અનુભૂતિઓ જે અત્યારે અમારી અનમોલ મિલકત છે. શ્રીમતી લતા દુબે મુરાદાબાદ થી એમની અનુભૂતિ લખે છે. ઈસવીસન 1991 ઓગસ્ટનો મહિનો હતો. મારા ઉપર એક જૂઠ્ઠો આરોપ લાગ્યો, જેના કારણે હું ઘણી દુઃખી હતી. મારા ઓરડામાં શંકર ભગવાન અને માતા પાર્વતીનો ફોટો લાગેલો છે. એ ફોટાની આગળ હું ઘણી રડી. રડતા રડતા સૂઈ ગઈ. ત્યારે સ્વપ્નમાં જોયું, ચારે બાજુ હરિયાળી છે. ત્યાં એક તખ્ત પર લીલી કિનારીની સફેદ સાડી પહેરીને માતાજી બેઠેલા છે. તેઓ ચશ્મા પણ લગાવેલ છે. હું એમની પાસેથી નીકળીને જઈ રહી છું. એમને મને પોતાની પાસે બોલાવી અને કહ્યું, બેટી, તું રાતે મને ઘણી યાદ કરી રહી હતી અને હવે મારી પાસેથી જઈ રહી છો. હું એમના ચરણમાં પડવાને ગઈ. એમને મને ગળે લગાડીને ખૂબ પ્યાર કર્યો. અરે પાર્વતી માતાજી કહીને હું એમને ભેટી પડી. આ સપનાના સમય સુધી હું શાંતિકુંજના વિષયમાં જાણતી ન હતી. સપનામાં દેખ્યા પછી થોડાક દિવસોમાં મારી નણંદ અને નણદોઈ કાનપુરથી મારે ઘેર આવ્યા. તે બંને ગાયત્રી પરિવારના સારા કાર્યકર્તા છે. એમને મને શાંતિકુંજ આવવા માટે દબાણ કર્યું. એમના ઘણા કહેવાથી મેં કહ્યું, સારું, નવરાત્રિમાં આવીશ. ઓક્ટોબર નવરાત્રિ શિબિરમાં હું શાંતિકુંજ આવી. ભેટ મુલાકાતને માટે 12 થી 3 વાગ્યાની વચ્ચે જ્યારે હું માતાજી પાસે પહોંચી તો અવાક જ રહી ગઈ. લાગ્યું કે એમને ક્યાંક જોયા છે. મસ્તિષ્ક પર જોર કરવાથી સપનાની વાત ધ્યાનમાં આવી. વિચારવા લાગી, ત્યારે શું માતાજી માં પાર્વતી છે? મને આ રીતે વિચારતા જોઈ માતાજી હસીને બોલ્યા, હા બેટી, તું બરાબર વિચારે છે. અમે અમારા બાળકોને પ્યાર કરવાને માટે રાતના સમયે એમના ઘરે પહોંચીએ છીએ. એના આ કથન પર હું ભાવ વિહવળ થઈ ગઈ. આવી માતાજી અને ગુરુદેવની સત્તાઓ સક્રિય છે. આપણા હૃદયની ભાવ સંવેદનાઓ એમની સાથે પહોંચે છે, એમની પાસે પહોંચે છે. આપણા પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપણને મળે છે. તો પરમ પૂજ્ય ગુરુદેવ અને વંદનીય માતાજીના સાનિધ્યમાં, સંરક્ષણમાં આપણું જીવન જીવી રહ્યા છીએ, એ એક અહોભાગ્ય છે. જય ગુરુદેવ, જય માતાજી. ચંદન વાલમિયા પાટણના જય ગુરુદેવ, જય માતાજી.